નમસ્કાર, હું સુધીર વાઘાણી। આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે સમસ્ત જિલ્લાનો ચૂંટણીનો ઉત્સવ પર્વ આવ્યો છે, ત્યારે તમામ રાષ્ટ્રીય પક્ષો, અપક્ષો, સમાજસેવકો બધા જ આ ચૂંટણીઓમાં ભાગ લેતા હોય છે। ત્યારે એવા સંજોગોમાં આજે ગારિયાધાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટણીમાં છેલ્લા 3 દિવસથી મને જોવા અને જાણવા મળ્યું છે જે ભારત દેશની ગરિમાને લજવે છે અને તમામ સરકાર અથવા તમામ આગેવાનોને નીચું જોયા રાખી વાત છે। જેવી કે ભારતની સર્વસ્વ સંસ્થા પોલીસ ખાસ કરીને જ્યારે ચૂંટણીમાં મેન્યુપ્યુલેટ કરતી હોય, આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓના નેજા હેઠળ આ ચૂંટણી લડાતી હોય અને મતદારોને ધમકાવવામાં આવે, ઉમેદવારોને ધમકી આપવામાં આવે અને આજ સુધી આપણે ઘણીવાર જોયું કે પૂર્વમાં પણ એવા બનાવો બનેલા છે કે ઉમેદવારોને ધમકાવવામાં આવે, પાછું ફોર્મ ખેંચવામાં આવે, પણ જ્યારે પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવે ત્યારે શરમથી માથા ઝૂકી જાય। આ ગુજરાતની જનતા માટે કોઈ સારું ના કહેવાય અને લોકોનો સંવિધાનિક અધિકારનો આનાથી દુરુપયોગ કે જ્યારે ગુલામીમાં પણ ન થતો હોય એવો અહેસાસ કરાવે। એવી સ્થિતિમાં અત્યારની પરિસ્થિતિ છે તો મારી તમામ અધિકારીશ્રીઓને, સરકારશ્રીઓને અપીલ છે, ચૂંટણી તો ફેર થવી જોઈએ, અધિકારો ફેર હોવા જોઈએ અને લોકોને પોતાનો સંવિધાનિક અધિકાર મળવો જોઈએ। આવનારા સમયમાં આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી પોલીસ, ચૂંટણી પંચ, કલેક્ટર સાહેબ કે આ લોકો ઉપર કાર્યવાહી કરે અને ન્યાય છે એવું દેખાડે અને લોકોમાં ઉત્સાહ જગાડે એવી મારી આશા છે। જય હિન્દ, જય ભારત। સાહેબ, શું ઘટના જે બની હતી, જે એલસીબી ના સ્ટાફ દ્વારા તમે જે અરજી કરી છે એ બાબતે સાહેબ શું કહેશો તમે? આજે ગારિયાધારમાં પાલિતાણા રોડ પરોડ ઉપર મારા એક કાર્યકર્તા પ્રકાશભાઈ ઉર્ફે પાટલી ને એક અજાણી ગાડી દ્વારા કે જેમની વ્હાઇટ કલરની ગાડી હતી, કોઈ નંબર પ્લેટ હતી નહીં, 4 લોકો દ્વારા એને બેસાડી દેવામાં આવ્યા કે ભાઈ અમે એલસીબી માંથી છીએ અને એમનો ફોન ચેક કરવામાં આવ્યો, એમને પૂછપરછ કરવામાં આવી અને એ કાર્યકર્તા દ્વારા કહેવામાં આવ્યું કે પોલીસ સ્ટેશને લઈ લો, તો લેવામાં આવ્યા નહીં અને એને ડરનો અહેસાસ કરાવવો એવા હેતુથી પોલીસે કાર્ય કર્યું છે કે જેથી કરીને આમ આદમી પાર્ટી વતી કોઈ દોડતા કાર્યકરો દોડી ન શકે, જેનાથી મોજૂદા સરકાર બીજેપી રેખા પક્ષને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યું એવું લાગે છે અને એનો સંવિધાનિક અધિકાર એને મૂંઝવવામાં આવ્યા છે અને તેવા પણ અનેક બનાવો અગાઉ બન્યા છે। આભાર।